હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર અને ત પરથી શરૂ થાય છે. એમની 8 માર્ચથી 15 માર્ચ સુધીની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે કોન્ફ્લિક્ટ, ઝઘડો. કાં તો તમને કોઈની સાથે ખૂબ જ ઝઘડો કરવાનું મન થઈ રહ્યું છે અથવા તો કોઈ તમારી સાથે ઝઘડો કરવા માટે આવી રહ્યું છે, તો બી કેરફુલ. ફેમિલી લાઈફમાં કોઈ વિચારોમાં છો કે મારે એકચ્યુઅલમાં શું કરવું. તમારી પાસે કોઈ બે ચોઈસ હોઈ શકે છે, અથવા તો તમે એવા મોડમાં છો કે મારે કાંઈ જ નથી કરવું અને તમારી આજુબાજુમાં પણ એવી વ્યક્તિઓ છે, સરાઉન્ડિંગ એનર્જી તમારી નેગેટિવ આવી છે કે એવા લોકો છે કે જે તમને ખૂબ જ ચીટ કરે છે, બેક સ્ટેબિંગ કરે છે, તો એનાથી પણ તમે ખૂબ જ થાકી ગયા છો. તો એવા જે લોકો છે, તમે કાં તો એમને જાણી જોઈને ઓળખવા નથી માગતા અથવા તો ઓળખીને પણ ઇગ્નોર કરી રહ્યા છો. તો આંખ ખોલો અને એ લોકોને ઓળખો અને જુઓ. બાકી 6 નંબરનું કાર્ડ આવ્યું છે વિનસનું. તો દાન પુણ્ય કરશો તો તમને આ જે કોન્ફ્લિક્ટ છે, વિચારોનું તુફાન છે, એમાં રાહત મળશે. હેલ્થ સારી રહેવાની છે. મે બી તમને નેક્સ્ટ વીકમાં એવું લાગી શકે કે હું આ બધું છોડીને ક્યાંક જતી રહું અથવા તો જતો રહું, તો તમે આઉટિંગ માટે જઈ શકો છો. એવી પોસિબિલિટીઝ છે કે ક્યાંક તમે ફરવાના તમારા સંજોગો ઊભા થઈ શકે છે કે ફરવા ગયા છો, ફરવા જવાના છો અથવા તો આઉટિંગ માટે જવાના છો. તમને ક્યાંક એવી એનર્જી પણ મને આવી રહી છે કે અમુક લોકોને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થઈ રહી છે કે આ બધું મૂકીને હું ક્યાંક જતો રહું અથવા તો જતી રહું. તો આ જે ટાઈમ પીરિયડ છે એ 8 નંબરનું કાર્ડ પણ આવ્યું છે શનિ. તો ધીમે ધીમે આ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળશો. થોડીક વાર લાગશે, પણ તમારે જો ફરી આવવું હોય મેન્ટલ હેલ્થ માટે, ફિઝિકલ હેલ્થ માટે, તમને સારું લાગતું હોય તો ફરી આવો. ડૉક્ટરની સલાહની જરૂર એવું લાગતું હોય કે ડૉક્ટરને બતાવવું છે તો ડૉક્ટરને બતાવી દો. બાકી ઓવરઓલ હેલ્થ સારી છે, પણ અંદરથી તમને જો એવું પેલું ડિપ્રેશન જેવું ફીલ થતું હોય તો તમે ફરવા પણ જઈ શકો છો, મેડિટેશન પણ કરી શકો છો અને મેડિકેશન પણ લઈ શકો છો. ફાઇનાન્શિયલ લાઈફમાં ખૂબ જ સારું છે. તમારી પાસે બધું જ છે. તમે જે કાંઈ પણ તમારી લાઈફમાં તમે સપના જોયા હતા એ બધા ફૂલફિલ તમે જાત મહેનતથી કર્યા છે. તો તમારી પાસે ઓવરઓલ બધું જ છે, જે કાંઈ પણ તમે ઈચ્છતા હતા એ. તો ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે તુલા રાશિવાળા લોકો માટે શું ગાઈડન્સ છે, એ લોકો શું કરે. ઇન્ટેન્સિટી, તીવ્રતા વધારવાની જરૂર છે. આ જે ડિપ્રેશનવાળી પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળો, આંખ પરની પટ્ટી ખોલો અને જે કાંઈ પણ એક્શન લેવાનું છે એ તીવ્રતાથી લો. એમને પ્લાનિંગ પ્લોટિંગ કરીને બેઠા નહીં રહો.